છેલ્લા 3 વર્ષથી કોઈ તમે ભારત મંત્રીનો બ્રિજ તૂટ્યો છે એના માટે એક પણ નેતા ભારતીય જનતા પાર્ટીનો ચૂંટાયેલી પાંખ હોય કે કાર્યકર્તા હોય કે હોદ્દેદાર હોય કે જિલ્લાથી લઈને તાલુકા સુધીના તમામ લોકોએ કોઈ પણ અવાજ ઉઠાવવા માટે તૈયાર નથી અને આ લોકો માત્ર ને માત્ર હિન્દુ મુસ્લિમ કરીને ઝઘડા કરાવી દેવાના છે અને પાછલા બારને આ લોકોના ધંધા એક જ જગ્યાએ ચાલતા હોય છે આ લોકો એકબીજાથી પાર્ટનર હોય છે અને આ લોકોને આપણે જોવાના હોય મુસ્લિમ લોકોના જોવાના હોય કે હિન્દુ સમાજના જે આદિવાસી સમાજના જે જોવાના હોય આ લોકોને બસ હિન્દુ મુસ્લિમ રામ મંદિર કે આપણે કોઈનો વિરોધ નથી કરતા પણ આ લોકોએ શું કરે છે એકબીજાને લડાઈ ઝઘડા કરીને આપણને જ આપણા સમાજ વચ્ચે કે અલગ અલગ જે વિવિધ પ્રકારના સમાજો છે ત્યારે ત્યાં ઝઘડા ઊભા થાય છે અને આ લોકો આપણી વચ્ચે મજા લેતા હોય છે એટલે મેં કહું છું ભારતીય જનતા પાર્ટીના લોકો તમે માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ ડૂબાડવાની આરે છો તમે એટલા માટે કહે કે ખરેખર તમે જો લાગણી હોય તો સમાજ માટે જો હોય ત્યારે તમે આ બ્રિજ માટે કેમ નથી બોલ્યા પુણ્યાવટ એકલો એ મોડેલમાં ખાલી જમવાનું બિલ મહિને 20 કરોડથી વધારે ફળવાતું હોય છે પણ મીડિયાના મિત્રોને પણ ખૂબ બીજા બધા શાસ્ત્રકોર મને આપ્યો છે ને અરે હંમેશા આપતા આવે છે ક્યારેક બને છે કે મીડિયાના મિત્રોને પણ આ લોકો પોલીસ એમના ગૃહમંત્રીએ મોકલી આપી અને મને તાત્કાલિક ધોરણે એરેસ્ટ કરી લેવામાં આવ્યો મારી ધરપકડ કરવામાં આવી ત્યારે તમે જોયું હશે જે પ્રકારે પોલીસે મારી સાથે વર્તન વ્યવહાર કર્યો ધક્કો માર્યો ધક્કા મુક્કી કરીને ઘસડીને જીપમાં બેસાડીને એ લોકો લઈ જવા લાગ્યા મારા પરિવારના લોકો મને મળવા માટે આવ્યા મારા સાથી આગેવાનો મળવા માટે આવ્યા પણ ભાજપના નેતાઓ એમના ગૃહમંત્રીનું પોલીસ પર એટલું બધું દબાણ કે આખી રાત રાજપીપળાની જેલમાં રાખવામાં આવ્યા પણ ઘરેથી લાવેલા ટિફિન કે કપડાં કે કોઈ વસ્તુ મને આપવા નહીં દીધી એક સામાન્ય બાબત જ્યારે બને તો મામલતદાર બેઠા હોય અને મામલતદાર ત્યાં તમને અડધા કલાકમાં જામીન આપી દેતા હોય ત્યારે આવી સામાન્ય બાબતમાં પણ 307 જેવી ગૃહમંત્રીના ઈશારા પર ગંભીર કલમો નખવામાં આવી અને એ કલમોના આધીન મને સેશન કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો સેશન કોર્ટમાં મારા વકીલો જે મેં કર્યા હતા મારા કેસ લડવા માટે એ વકીલો ગેટ પર આજીજી કરે કે સાહેબ અમે ચૈતરભાઈના વકીલો છે અમને અંદર જવા દો અમે કેસ લડવા માટે આવ્યા છે છતાં પોલીસ પર એટલું બધું ગૃહમંત્રીનું દબાણ કે પોલીસ એક પણ વકીલને અંદર નહોતા આવવા દેતા આજીજી કરે અને બાદમાં કોર્ટમાં મારા જામીન રદ થયા તમે સોશિયલ મીડિયા મોબાઈલના વિડીયો થકી જોતા હશો સામાન્ય બાબતમાં નર્મદા જિલ્લાનો વતની એટલે મને નર્મદા જિલ્લાની જેલમાં રાખવા પડે એની જગ્યાએ મને વિતાડવા માટે સેન્ટ્રલ જેલ વડોદરા જે સયાજીરાવ ગાયકવાડે બનાવેલી જેલ અંગ્રેજો વખતની જેલમાં મને રાખવામાં આવ્યો ત્યાં 1600 થી 1700 પાકા કેદીઓ કોઈને 10 વર્ષની સજા પડે કોઈને 15 વર્ષની કોઈને 20 વર્ષની કોઈને આજીવન પડે કોઈને ફાંસીની સજા પડે કોઈ